હવે આપ ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક રાજેશ ભજગોતર. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન માટે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. યાત્રિકોને અગવડ ન પડે અને વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ સુવિધાઓ પણ કરવામાં આવી છે. યાત્રિકોની સુરક્ષા અને સુવિધા માટે વિશેષ પોલીસ બંદોબસ્ત તથા વધારાનો સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે. મંદિરના એપ્રોચ વિસ્તારથી લઈ પ્રવેશ નિકાસ વિસ્તાર અને મુખ્ય પરિસરમાં વિવિધ સ્થળોએ આરઓ પ્યોરિફાઈડ પીવાના પાણીના પોઈન્ટ પણ તૈયાર કરાયા. શ્રાવણ માસમાં યાત્રિકોના વધતા પ્રવાહને ધ્યાનમાં રાખી પ્રસાદનું વધુ પ્રમાણમાં નિર્માણ, પૂજા વિધિ, ક્લોકરૂમ સહિતની વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટના નિઃશુલ્ક ભોજનાલયની ક્ષમતા પણ વધારવામાં આવી. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં શ્રી સોમનાથ શ્રાવણ મહોત્સવ 2026નો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો. તે અંતર્ગત શ્રાવણ માસના 30 દિવસ માટે 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનું શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આયોજન કરાયું. કોઈ પણ ભક્ત આ યજ્ઞમાં જોડાઈ શકે તે માટે મંદિર પરિસરમાં સ્વાગત કક્ષ અને નિકાસ દ્વાર નજીક વિશેષ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 1 કલાકના અલગ અલગ સ્લોટમાં યજ્ઞનું આયોજન કરાયું છે. ભક્તો પરંપરાગત વસ્ત્રોમાં યજ્ઞમાં જોડાઈ શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ધોતીની વ્યવસ્થા પણ કરવામાં આવી. શ્રાવણ માસના પહેલા સોમવારે 1,43,000થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવ દાદાના દર્શન કર્યા. આ દિવસે 91 ધ્વજા પૂજા, 73 સોમેશ્વર મહાપૂજા, 57,000થી વધુ રુદ્રાભિષેક, 937 પાઠાત્મક લઘુ રુદ્ર તથા મહામૃત્યુંજય યજ્ઞની આહુતિઓ કરવામાં આવી. જ્યારે બીજા સોમવારે 1,36,000 ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ દિવસે 80 ધ્વજા પૂજા, 70 સોમેશ્વર મહાપૂજા, 822 રુદ્રાભિષેક પાઠ, 324 મહામૃત્યુંજય જાપ, 25 પાઠાત્મક લઘુ રુદ્ર અને 580 મહામૃત્યુંજય યજ્ઞની ધાર્મિક વિધિઓ ભક્તો દ્વારા કરવામાં આવી હતી. જિલ્લામાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેરાવળના ડોક્ટર આંબેડકર બગીચાથી યોજાયેલી ભવ્ય ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ વિવિધ પોલીસ મથક પરથી ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. ગીર સોમનાથમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી વેરાવળ ખાતે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કરવામાં આવી. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં પણ દેશના 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરીના હસ્તે ધ્વજવંદન કરાયું. ત્યારબાદ ભારત માતાનું પૂજન કરાયું હતું અને અખંડ ભારતના શિલ્પી તથા સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. વેરાવળના સવની ગામ નજીક હિરણ નદી ઉપર અંદાજે 28 કરોડ રૂપિયાના ખર્ચે નવો બંધ તૈયાર કરાશે. નદી ઉપર હાલ હિરણ 1 અને હિરણ 2 એમ કુલ 2 બંધ છે. હિરણ 2 બંધ ભરાયા બાદ વધારાનું પાણી હિરણ નદી મારફતે દરિયામાં વહી જાય છે. તે પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ ખેડૂતો માટે થઈ શકે અને આસપાસના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે સવની ગામ નજીક નવા બંધની માંગ કરવામાં આવી હતી. ખેડૂતોની રજૂઆતોને પગલે રાજ્યસભા સાંસદ માનસી પરમારે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. ત્યારબાદ સરકારે સવની ગામ નજીક હિરણ નદી ઉપર 28 કરોડ રૂપિયાના ખર્ચે ડેમના નિર્માણને મંજૂરી આપી. હમણાં જ આપ ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રાજેશ ભજગોતર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.